છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્થાયી સમિતિમાં તમામ 31 કામોની મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં 31 કામો દરખાસ્ત રૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યત્વે આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, ઝૂ વિભાગ, જમીન મિલકત શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી સાથે લેવામાં આવ્યા હતા. આ સાથે એક વધારાનું કામ મિલકત વેરા અંગે એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજનાના કામને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાને મંજૂર કરવાનું કામ પણ લેવામાં આવ્યું હતું. ચર્ચાના અંતે તમામ 31 કામોને મંજૂરી આપવામાં આવી છે. કામો બાબતે માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી. આજની સ્થાયી સમિતિમાં 30 રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ 31 દરખાસ્તો રજૂ થઈ હતી. તમામ દરખાસ્તો મંજૂર થઈ છે. અમુક દરખાસ્તોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આજની દરખાસ્તોની વાત કરીએ તો ઉત્તર ઝોનમાં વોર્ડ 1 માટે 24-25માં પાણીની નળિકા નવી નળિકા નાખવાનું કામ હતું. 9% વધુ પ્રમાણે 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોન વોર્ડ નંબર 6માં 50 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં 40 લાખની નાણાકીય મર્યાદા વધારવાની હતી, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે. વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોનમાં 4 કરોડની મર્યાદામાં 9% ઓછાના ભાવે નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. જીપીએમસી એક્ટ 67(3)C અન્વયે કમિશનરને મળેલી સત્તાની રૂએ વડોદરા મહાનગરપાલિકાના માન્ય તેમજ બહારના જે ઇજાદારો સંમત હોય તેઓની પાસે પાલિકાની વિવિધ કામગીરી જેવી કે તળાવો ઊંડા કરવાના હોય, કાંસોની સફાઈની કામગીરી હોય, એટલે ઇજારા મંજૂર થતાં પહેલાં જે ટેમ્પરરી કામ કરવા માટે પોકલેન્ડ મશીન, ડમ્પર જેવી જરૂરિયાતો અમે ભાડેથી લીધી હતી, એ કામને 67(3)C હેઠળ મંજૂરી આપવામાં આવી છે. કામમાં ખર્ચ ટોટલ 60,21,000નો ખર્ચ થયો હતો. વોર્ડ નંબર 6માં શેષ નારાયણ સોસાયટીની સામે આવેલ વરસાદી ચેનલ લંબાવવાનું જે કામ છે 9% ઓછા મુજબ 22,95,000નું મંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં રોક્ષા સર્કલથી ડીમાર્ટ સર્કલ થઈને સૈનિક પાર્ક તરફ જતા વ્હાઇટ પોટેટો પાસે જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું, 67(3)C હેઠળ અને રિપેર કરવામાં આવ્યું હતું, જેને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ 11માં ચકલી સર્કલ તરફ જતા રેસ્કો ટાવર પાસે પસાભાઈ પાર્ક સોસાયટી પાસે મુખ્ય ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું, એને પણ 67(3)C હેઠળ 30,86,000ના ખર્ચે જે કામગીરી કરવાનું તેને જાણમાં લેવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં રાજીવનગર નાળાથી ઓળનગર નાળા તરફ પ્રમુખપ્રીત સોસાયટીમાં જે જૂની વરસાદી ચેનલ હતી, જેનો સ્લેબ તૂટી ગયો હતો, આ સ્લેબને 2.5x2 એટલે કે 5 મીટરની પહોળાઈમાં પ્રીકાસ્ટ ફૂજી કંપનીની પ્રીકાસ્ટ નાખી અને સાથે સ્લેબ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 4.40%ના વધુના ભાવનું કામ 6,84,00,000નું કામ છે કે ગયા 9મા મહિનામાં આ સ્લેબ તૂટી પડ્યો હતો અને એમાંથી આજુબાજુના રહીશોને ગંદકીનો સામનો કરવો પડતો હતો. એટલે પ્રજાલક્ષી કામ છે, જેને મંજૂરી આપવામાં આવી છે. વિસવતી નદીમાં હરણી રજીપુરા આઉટફોલ સમા કુંભારવાસ પાસે આવેલી કાસ વિશ્વામિત્રી પારસી અગિયારી પાસેની કલવટમાં અનટ્રીટેડ સુવેજને હાયર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ડાયવર્ટ કરવા માટે તેને આનુષંગિક કામગીરી જીપીએમસી એક્ટમાં 29 લાખ રૂપિયા અને 9,98,000ની મજૂરીનું જે 67(3)Cનું કામ હતું એને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં SWC સર્કલથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તરફના રસ્તે નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને 4.70% વધુ 10.45 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં ખોડિયારનગર વિસ્તારમાં મુખીનગર તરફથી પાંજરાપોળ તરફ જતી નવીન ડ્રેનેજ ચેનલ નાખવાના કામને 19.86 કરોડના ખર્ચે 4.41%ના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોન વોર્ડ નંબર 1માં નવાયાર્ડ રોડ સંતોષ ચેમ્બર પાસે જે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું, 67(3)C હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું. 7,56,000નું કામ હતું. પાણી પુરવઠા શાખામાં અછતના સમયે 350 લાખની મર્યાદામાં પાણીના ટેન્કરનો ઇજારો આવ્યો હતો. સ્થાયી સમિતિએ 2 કરોડની મર્યાદામાં આ ઇજારો મંજૂર કરેલ છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં જે અપડેટ કરવાનું કામ છે 1% ઓછાના બંને કામોને મંજૂરી આપવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા રખડતા પશુઓ તથા પશુ માલિકો પશુઓની નોંધણી માટે લગાવવામાં આવતા RFID જેને 45 લાખની મર્યાદામાં આ ખર્ચને RFID અને ઇયર ટેગ અને એસેસરી લેવાની મંજૂરી આપવામાં આવી છે. ઢોર ડબ્બાની કામગીરી આઉટસોર્સિંગથી માન્ય સંસ્થા અને NGO દ્વારા કરવામાં આવે છે, જેમાં 47 લાખનો ખર્ચ 3 મહિના માટે એને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલય દ્વારા દ્વિવાર્ષિક લીલું સૂંઢિયું અને રજકો ખરીદી કરવાનું જે આઇટમ છે, જે પ્રતિ કિલો ₹6.70 ₹52,33,370 23.86% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા વિવિધ બિલ્ડિંગોનું ઇલેક્ટ્રિફિકેશન હતું, જે ફેરફાર સાથે મંજૂર કરાયેલ 1 કરોડની મર્યાદામાં કામગીરી કરવાનું દરખાસ્ત આવી હતી. એની સામે 50 લાખની મર્યાદામાં આ કામગીરી મંજૂર કરવામાં આવી છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ માટે ઇલેક્ટ્રિફિકેશનના કામને 6% ઓછા એટલે કે 44,27,833ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સભાસદશ્રીઓ, સાંસદશ્રીઓ અને કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટના નિભાવણીના કામો થતા હોય છે, સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના, જેમાં 75 લાખ 2.5 કરોડનો ઓરિજિનલ ઇજારો હતો, 75 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસ માટેની સમય મર્યાદા વધારવામાં આવી છે. એવી જ રીતે સભાસદશ્રીના કોટા ફોડવારી સાંસદ સભ્ય ધારાસભ્યને ગ્રાન્ટ પેટે સ્ટ્રીટ લાઇટના નવીન તેમજ નિભાવણીના કામો તથા સેન્ટ્રલ લાઇટની સુવિધા ઇરેક્શનના કામો પૂર્વ ઝોન માટે 250 લાખની મર્યાદા હતી, જેની મુદત ફક્ત 3 માસ માટે વધારવાની નાણાકીય મર્યાદા વધારવાથી 3 માસ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. એવી જ રીતે ધારાસભ્યો અને કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી કોટામાંથી જે લાઇટિંગ થાય છે એના ઉત્તર ઝોન માટે 50 લાખ અને 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જે આરોગ્ય અમલદાર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે, એમાં જે કોર્પોરેશનના કર્મચારીઓ છે એમને જે દવાઓ લેવા માટે બજેટમાં ફેરફાર કર્યો હતો, તો મૂળ પદ્ધતિ ચાલુ કરવાની એમની રજૂઆત હતી, એટલે બહારથી પણ દવાઓ લઈ શકાતી, જે CHC અને જન ઔષધિ કેન્દ્રોમાંથી દવા લેવાની હતી. પરંતુ એમનો ભારે વિરોધ કે ભાઈ અમને અમારી જે જૂની સગવડ છે એ પાછી આપવામાં આવે. માનવતાના ધોરણે એમની આ માગણી અને આજે એને મંજૂર કરવામાં આવી છે. આગામી સામાન્ય સભામાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. વડોદરા શહેરમાં આવેલા બાગ બગીચા માટે રમતગમત અને ફિઝિકલ ફિટનેસના સાધનો સપ્લાય કરવાનું જે કામ છે, 2 કરોડની મર્યાદામાં 3.80% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન તાત્કાલિક સેવાઓ દ્વારા જે હેવી ડ્યુટી લાયસન્સ ધરાવતા ડ્રાઈવરો અને સ્કિલ મેન પાવર લેવાના હતા, આ ઇજારા હેઠળ છે પ્રક્રિયા, એટલે 6 મહિના માટે એમાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જમીન મિલકત શાખા દ્વારા લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્વારા 3 જેટલા પ્લોટોની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટી દ્વારા જે ભાવ મંજૂર કરવામાં આવ્યા છે એને સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે. જનસંપર્ક વિભાગ દ્વારા જાણતા રાજા માટે જે 24,32,000નો ખર્ચો થયો હતો એને મંજૂરી આપવામાં આવી છે. વધારાના કામમાં એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના 25-26 ને મંજૂર કરવામાં આવી છે. રેસિડેન્શિયલ માટે 10%ની રિબેટ છે એડવાન્સ વેરો ભરવાવાળાને, કોમર્શિયલ પ્રોપર્ટી માટે 5%ની રિબેટ છે, અને ઓનલાઈન ભરવાવાળાને બીજો 1% એક્સ્ટ્રા રિબેટ આપવામાં